મિત્રો એસએસસી જીડીઓ જે નોટિસ અત્યારે વાયરલ થઈ રહી છે, જેમાં અત્યારે જણાવવામાં આવ્યું છે તે રિક્રુટમેન્ટ ઓફ ફુલ વેકેન્સી ફોર ધ પોસ્ટ ઓફ કોન્સ્ટેબલ જીડી ઇન સેન્ટ્રલ અમરેલી પોલીસ ફોર્સને તેની માટે એક નોટિફિકેશન છે, જેમાં ખાસ કરીને તમારે જે આપણે વિઝિટ છે તેમાં વિથ નોટિસ રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કોન્સ્ટેબલ જીડી તેમાં વધારે જણાવવામાં આવ્યું છે. તેમાં તમારે નેક્સ્ટ સ્ટેજ સબ્જેક્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ પી અને પીટી ડોક્યુમેન્ટ છે તમારે એક સાથે તમારે થશે. પીટીનું ડોક્યુમેન્ટ અને વેરિફિકેશન છે પીટીનું તે ડીએમઈ પણ સાથે તમારે થઈ જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ તમારે સાથે જ થશે તેવી નોટિસમાં જણાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને તમારે જે છે 18/8/2024 અને 28/9/2024 તમારે ઓવરહેડ તમારે ઓવરહેડ સિમ્યુલિટી છે તમારે. એની પછીનો વધારે જાણકારી આપણે લઈ તો અહીંયા જોઈ રહ્યા છો કે તેમાં શું જણાવી રહ્યું છે. આપણે અહીંયા કાયદે જોઈ લઈએ તો આપણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સીઆરપીએફ અને ખાસ કરીને એસએસએફ અને આસામ રાઇફલ્સ અને જે છે તેમાં તમારે સૂચનામાં 24/11/2024ની જાહેરાતો સંદર્ભ લ્યો છે. વિષય ભરતી પ્રક્રિયાના આગળ તબક્કા એટલે કે પીએસટી પીઈટી દસ્તાવેજ ચકાસણી, ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, વિગતવાર તબીબી પરીક્ષા, ડીએમઈ અને સીબીટી લાયકાત ધરાવતા શોર્ટ સીટ ઉમેદવારોની સમીક્ષા, મેડિકલ પરીક્ષા 18/8/2024થી હાથ ધરવામાં આવનાર છે. 28/9/2019 પછી એક સાથે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તે પર તમારે થઈ જશે. તેમાં લાયકાત ધરાવતા શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના એડમિટ કાર્ડ છે તે 8/8/2024 પછી તમારે સીઆરપીએફની જે વેબસાઇટ છે તેમાં તમને જોવા મળશે. હવે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વિષય ભરતી પર નવીનતમ અપડેટ જાણવા માટે સીઆરપીએફની વેબસાઇટની નિયમિત મુલાકાત લ્યો. તો આ રીતે કંઈક અત્યારે છે તે નોટિસ જાહેર થઈ રહી છે. તો તેમાં નોટિસ છે તે રિયલ છે ફેક છે તે અત્યારે જણાવવામાં નથી આવ્યું હજી, પણ નોટિસ છે તે અત્યારે તમારે જે એસએસસી જીડીનો જે પીટી લેવાનું છે તમારે ફિઝિકલ તેના માટે છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ને મારા મુજબ જે 99.99% છે તો તમારી નોટિસ છે તે રિયલ છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દીજો.